नाम ने तोले ना, नामे पातक सोटिया, नामे नासे रोग, नाम बराबर न आवे जप तप ने योग। तो नाम बिना कोई नव तरे, आ भव सागर नी माई। निरात वंदो नाम ने, जा जा देखो चाहे। नाम नगर नवखंड मां, निरात निर्गुण देश। अमर फल निपजे, वर्षे में गया मेष। राम समरो रघुवंश मणि, हरे पापनो नाश। काल कंपी जमतर हरे, एड़ो नाम नो परताप सियावर राम। सदगुरु भगवान की। આજે આ પવિત્ર અને પાવન દૈવ્ય પ્રસંગ, આજના દૈવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા હાલ વર્તમાને આ સંતો એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે, જંગમનો તીરથ છે અને ફરતો પ્રયાગ છે. આપણે થાવરના પ્રયાગમાં જવું હોય તો કાશી જવું પડશે, પણ આજે આ પ્રયાગ જે સંતોએ આજનો પ્રયાગ આવી પવિત્ર સુરતની પવિત્ર નગરીની અંદર તમામ સંતોના ભાવ અને પ્રેમથી આકાશી ગંગા એ ફરતો પ્રયાગ આજે સુરતની પવિત્ર ભૂમિમાં આપના પ્રેમના ભાવથી આજનો યોગ પ્રાપ્ત થયો છે. સંત દર્શન સત્સંગનો એ યોગ સ્વામી તુલસીદાસજી મહારાજે વર્ણન કર્યું. બડો ભાઈ તુલસી સો દિન બડા, સંત મિલે જો આય. નૈણ ભરી ભરી ભેટીએ, દુઃખ સમૂળા જાય. આપણા અનંત જન્મોનો દુઃખનો અંત મનુષ્ય જન્મે અને સંતના દર્શને થાય છે, બીજા કોઈથી થતો નથી. આપણોને મનુષ્યનો જન્મ આપ્યો છે. આપણે વિચારીએ કે આપણે મનુષ્ય કે કોણ છે. એકી પૂછી જુઓ તમારા તમને બેઠા બેઠા જ્યાં સુધી આ ભ્રાંતિ તમારા મોં પડી છે, એ ભ્રાંતિની નિવૃત્તિ કરવા માટે પાછું વળવું પડે, એટલે વિચારવું પડે કે હું મનુષ્ય છું કે કેમ. જેમ કે આપણોનો અહીં જ બેઠો છે, કોઈ બેન થઈને બેઠો, કોઈ ભાઈ થઈને બેઠો, મનુષ્ય નહીં. તમે બસો કે મને શું સમજો છો? આ રી એ વાતને પહેલી વિચારવી પડે કે આ રહ્યો એ મહિમા મનુષ્યનો છે. ભગવાને ગીતાજીની અંદર કીધું કે અર્જુન, ભક્તિ મારી કેવલ મનુષ્ય કરી શકે. આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજ વિવેક ચોડામણીમાં કીધું કે મારી ભક્તિ કેવલ મનુષ્ય અવતારે થાય છે, અને એમાં કેટલું ઉત્તમ એનું પૂર્ણ ભાગ્ય હોય તો આવી એક પરમાત્માને મેળવવા માટેની એનામાં મુમુક્ષતા થાય, અને એવી મુમુક્ષતા થાય તો એથી વિશેષ એનું પૂર્ણ ભાગ્ય હોય તો એને સંતનો યોગ મળે, અને સંતનો યોગ મળે ત્યારે એને સત્સંગ મળે, અને એ સત્સંગથી એના તમામ જેમ ગંગામાં સ્નાન કરવાથી પાપોની નિવૃત્તિ થાય, તેમ તમારા તમામ સંશયો એમાં હણાય છે. સત્સંગથી સુધરી જવાય, અને પછી આગળ વધવું હોય તો સદગુરુના શરણમાં જવાય, તો આ મોક્ષ થાય. આવો પરમાત્માએ આપણને મનુષ્ય આપ્યો, અવતાર આપ્યો છે, અને એ ભારત વર્ષ ભૂમિમાં અને વળી આજે તો આ સંતોનો દર્શન અને સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે. અને એ યોગ પ્રાપ્ત કરનાર આવા જીવનમુક્ત મહાપુરુષો એ આ મળીને આજનો આ જ્ઞાની યજ્ઞનો આરંભ કરીને એમાંય આવા જીવનમુક્ત મહાપુરુષોને તેડી આપણો સત્સંગ ભજનનો જે લાભ અપાયો તે બદલ એ બધા મંડળને કોટી કોટી વાર ધન્યવાદ. વિશેષતામાં પોતે પોતાને વિચારવાનો, કોઈનો કોઈ કહે નહીં, એના ઉપર તમે ધૃણા કરો એ બરાબર નહીં.
પોતે પોતાને જ વિચારવાનું કે હું ભક્તિ પ્રિય કરું છું કે શ્રેય કરું છું. ભક્તિના બે માર્ગ, એક શ્રેય છે, એક પ્રેય છે. પ્રેય માર્ગ છે એ ફળદાતા અને જન્મ જન્મ ચક્રમાં ભમાવનાર. શ્રેય એ મોક્ષનો દ્વાતા છે. શ્રેય છે એ સદગુરુના ચરણમાં જવાય છે. અને પ્રેય છે એ પરમાત્માનો તમે ઈચ્છો છો કે મને ભગવાન મળે અને મને મારા હારા કર્મથી મને સારું સ્વર્ગ મળે, સારું સુખ મળે, આ માટે એક જીવાત્મા કરે છે. ભલે આ સાધન મનુષ્યનું મળ્યું છે પણ એના માર્ગ બે સ્વભાવ. શ્રેય માર્ગ છે એ સંતોના સાનિધ્યમાં સત્સંગમાં જાય છે અને પ્રેમ માર્ગ છે એ તપમાં ને જપમાં જાય છે. એ કર્મ માર્ગ છે ને આ જ્ઞાન માર્ગ છે. બોલો આમાં આપણો કયો માર્ગો છે? તમારે જો કદાચ હાર્યો એ તો શ્રેય માર્ગનો મહિમા છે. પ્રેમ માર્ગમાં હોય તો હજુ શું એવા તમે આવો બધા માર્ગો સંતો તો બતાવશે કે આ માર્ગે જઈ તો તને ભગવાન મળશે અને સ્વર્ગમાં મળશે, પણ બેંક બેલેન્સ પૂરું થશે એટલે ફેર તારે હતો એ નહીં જવું પડશે. આવો પાછો ચેતાવે તોય આ જોઈએ કે મારે એ જુઓ છે. બાપ બોલો, હવારો ઉઠીના મંદિરો આપણા ઋષિમુનિએ બનાવ્યા છે, કોઈ મૂર્ખોએ નહીં બનાવ્યો. આ પ્રતિમાઓ આપણા ઋષિઓએ પરંપરાએ ચાલી રહેલી છે. આ જે ભક્તિ છે, શાસ્ત્રો, વેદો, ઉપનિષદો એ કોઈ સામાન્ય વસ્તુ નથી, સાચી વસ્તુ છે. એ આપણા ઋષિમુનિઓની મહાઅનુભવીઓને જેને સાક્ષાત્કાર કર્યો છે, જે સ્વરૂપને પામી ગયેલા મહાપુરુષોના આ ગ્રંથો છે. પરંતુ મહાપુરુષે કીધેલું છે કે એ ગ્રંથોની અંદર બધા જ માર્ગ બતાવેલા છે. આપણે આજે બાળકો બધા ભણે છે અને એમાં કોલેજોમાં જ હોય છે, પણ બાર પછી જ્યારે જોય ને ત્યારે પછી જે ડિગ્રી મેળવી હોય એ કોલેજમાં એને જવું પડે. બાપ, કદાચ એને ડૉક્ટર બનવું હોય તો મેડિકલ કોલેજમાં જવું પડે, એ એન્જિનિયરિંગ કોલેજમાં જાય તો મેળ પડે એવો? તો તમે અહીંયા ભક્તિના કારણે હોય બધાને રોજ આવીને કહો આ તો પછી તમારે કઈ કોલેજમાં તમારે કઈ ડિગ્રી મેળવવી છે એ પહેલો વિચાર કરવાનો. બે વાતો તો બનવાની નહીં. તમારે ડૉક્ટરની લાઈનમાં જવું છે ને એન્જિનિયરિંગ કોલેજમાં જઈને બેસવું છે અને અહીંયાનો બધોને એ જ બધા વિદ્યાર્થીઓનો સંઘ હોય તો કહો બોલો એમાંથી તમે આગળ જવાના ખરા? તમારે સંઘ કોનો કરો? સવારે ઉઠીને સંઘ કોનો છે? તમે આવા આટલા બધા ડાયા છો તો આપણે સંઘ તો કને મહાપુરુષે કીધેલો છે કે આવો સાચા સંતોનો સંઘ તારણ સંઘ ડુબાડે. માટે આ પ્રિય અને શ્રી બે ભક્તિ છે. માટે આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટેનો આવો યોગ છે. પેલો કર્મયોગ છે, ઉપાસના માર્ગ છે. નરસિંહ મહેતાજીએ સુંદર વર્ણન કર્યું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં, પુણ્ય કરી અમરાપુરી જાવે અંતે 84. આ પુણ્યનો પ્રતાપ, આ ફળનો તમને સ્વર્ગ મળશે. તમે કેટલા યુગ સુધી કેટલા સુધી તમે ત્યાં રાજ કરશો એ વાત પણ બરાબર છે. હું જેને ઉઠ્યા એટલે હવાર પડી ગયું. બાપ આવું છે બાપ. અને આવો મોઘો મણી તમને કોઈને ના મળે આ 14 લોકમાં, એવો આ તમને એક અવસર મળ્યો છે, એક હીરો મળ્યો છે. મને ના ખોતા એમ કહું છું વારંવાર. એક ક્ષણ વિષયના ભોગને લઈને તમે અનંત યુગ નરકમાં ભોગવવા માગો છો. મહાપુરુષે કીધેલું છે આ વાત ચોક્કસ છે. આ જીવને આવો મળેલો છે, પણ ઊંધો જીવ હવળો થતો જેમ કે અહીંયા કોઈ વ્યસન કરતા હોય એને કહો કે ભાઈ તારે બીડી ના પીવાય. એ પીએ છે એટલે આપણો શબ્દ સાચો છે, પણ પેલો એનો જે વ્યસનનો એ આદત પડી છે, વિષય છે ને એ આપણા ઉપર ધોરણા કરાવો. ભગત થયા છે જુઓ કે બીડીઓ બંધ કરાવે છે. એમાં શું હું પીવું છું ને એના ચો પૈસાની પીવી છે? કહો બોલો, અર્થ ઊંધો કરે. મહાપુરુષોએ આવો જે તે જ્યાં તેમ શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ આ પોતે વિષયોનો ફસાયેલો જીવ
એને મહાપુરુષે વિષયમાં ફસાયેલો છે ત્યાં સુધી એને મન કીધું. હમણાં બધા કહેતા હતા ને, મન તું વળગેરો કેવા થડાય, વિષયોમાં પકડાયેલું છે એ ત્યાં સુધી મન છે એમ કીધું બાપ. અને ઇન્દ્રિયોમાં લપટાયેલો છે ત્યાં સુધી જીવ છે. અને જ્યારે મહાપુરુષે કીધેલું છે કે વચને વર્યો તે શિવ છે, કૃષ્ણ કનૈયા. બસ આટલી જ વાત છે. તમારી પોસ્ટે આગળ વધારો, થોડી આવડા હોય ને ત્યાં સુધી હવે છોકરા જ કે, કોઈ કાકોય ના કે ભાઈએ ના કે, પણ એ અવસ્થા બદલોની એટલે હવે કહે કે એ ભાઈ આમ આવજે. અને એનાથી આગળ જાય એટલે કોઈક કાકોય કહે અને પછી કોઈક ભાઈએ કહે. પણ જેમ જેમ એ પોસ્ટ એને પ્રાપ્ત કરવા માટે આબાશ કહે છે. હા, ધન્યવાદ. માટે કરીને આવી એક આ પોતાના બાળકને પોતાના પાસે રાખો, દરેકની વર્તી ડોળે બાપ. હા, એનો ભાવ બરાબર છે, પણ એને એ અજ્ઞાનયુક્ત જય ગુરુ મહારાજ કરે છે, જ્ઞાનયુક્ત નહીં. એટલે કર્યો તો શીશી જેલું બાળક. માટે આવો એક ઉત્તમ અવસર બોલો. આપણે જે વચને ચાલે ને તેને શ્રેય કીધી લેશે, અને કર્મે ચાલે એને પ્રેય કીધી છે. પ્રેય એ ગુણવાળી છે, ભોગવાળી છે, અને શ્રેય મહાપુરુષે કર્મોને તોડી અને એ જ્ઞાન માર્ગવાળી ભક્તિ છે, એ ગુરુમુખી છે બાપ. આ રીએ વાત ચોખ્ખી. આપણે બધાય તમે હવે બેઠા, આપણે ચેયો ભક્તિ કરીએ છીએ, અને ચેયું કરે ભક્તિનો અર્થ શું થાય? ભયથી મુક્ત થવા માટેનો રસ્તો. આપણે ભયથી મુક્ત થવા માટે આવી એક સાચી, કોઈ ભય ન હોવો જોઈએ. કદી હોય કાળ ઊભો હોય તો મૃત્યુદેવ આવીને ઊભા હોય તો શું કરે? આપણો ન કરવાનો. સંતે મહાપુરુષે અખા મહારાજે પોકાર કરીને કહી દીધેલો છે, અરે અમને વહી દે મળ્યા રે ગુરુદેવ, ગોળી રે આપી જ્ઞાન. આ રોગને મટાડવા માટે કોઈ બાર જે કાયમ દવા લેવાનું હતું, એક વાર ગોળી આપી કે જાણે તમારો રોગ જોવા. એ મહાપુરુષે કીધું કે તલ ભર ઉતરે સંચરે ઘટમાં તો અમર લોક લઈ જાય. એ રામ રસ એસો હે મેરે ભાઈ, જે પીએ તે પીઓ તો બાપ. હોભળી અને કો તો કોઈ દાડો આવે એવો. આજે જેને પીધો ને એ કોઈ દાડો. મહાપુરુષે કીધું કે રામ રસ એસો હે મેરે ભાઈ, જે પીએ તે અમર હો જાય, ચાખે તે મૂગો બને, એની જીભ જતી રહે. અને પીએ તે મરી જાય. એક તલ ભર સંચરે ઘટમાં તો અમર લોક લઈ જાય. રામ રસ એસો હે મેરી ભાઈ. આ બોલવું બધું બંધ થઈ જાય, બકવાસ બાપ. આપણે તો આ બધા દોડે માથે ઠેલા નાખીને આવો બધા, હું બધું જ બતાવું છું. હવે બધા રામ રસ થઈ ગયો તો પછી શું છે? આખો બધો પરમાત્મા જોશે ત્યાં, જો જોવો તો મારો રામ રામને. માટે બહુ પ્રેમ, બહુ ભાવ, બહુ પ્રેમ શ્રેય કરી આવી સાચી વસ્તુની સેવા માટે મહાપુરુષે તમને આ મનુષ્ય જન્મે આપ્યો છે. તમે સ્વતંત્ર છો. જો ચાર રસ્તા ઉપર ઊભા કર્યા છે, તમારે ચિયા રસ્તા જાવું એ તમારી મરજીની વાત છે. આમાં કોઈનો ના ચાલે, ગુરુનો ના ચાલે, કે ભગવાનનો માતા પિતાનો ના ચાલે. ભણાઈ ગણાઈને તમારે મોટા કર્યા એટલે હવે તમારે જે દિશામાં નાવ ખેડવું છે એ તમારા હાથની. આ પોતાનો આવવો, મુક્ત થવો કે બંધનમાં જાઓ, મોક્ષ મેળવવો કે નરકમાં જાઓ, એ તમારા જ હાથની વાત છે, બીજા કોઈના હાથની વાત. અને કોઈ લઈએ ન જઈ શકે એમ કહું છું. લઈ જાઓ તોય તમારા હાથી, અને છૂટશો તોય તમારા હાથી. આ ઈચ્છા છે તમારી. આપણે બધા જ હવારો મંદિરોમાં જાઓ છો. આ માતા બહેનો છે ને, એ કાયમ હવારો ઉઠે ને એટલે કાયમ ઘરમાં દેવઘર હોય ને એમાં અગરબત્તી દીવો કરીને રોજ ટોકરીઓ વગાડે છે. કોઈ નાસ્તિક નથી. પરમ હોનાર હૃદય નહીં, પોતપોતાના નિશ્ચયને માનો કે તમે આ ભક્તિ કરો છો, શું માટે કરો છો, શું લેવા કરો છો, તો પૂછવું પડે. મંદિરમાં જાઓ છો, શું માટે જાઓ છો? રોજ જાઓ છો ને?
અને કોઈને કોઈ ના હોય, કોઈને કોઈ ના હોય, આવું બધી કાયમની અંતરની તમારી માગણી, આ બધી તમારી જેટલી ઈચ્છાઓ એકને પૂરી કરી એટલે બીજી પ્રગટ થઈ, બીજીને કરી એટલે ત્રીસરી પ્રગટ થઈ. આ તમારી મહાપુરુષે કીધેલું છે, ચો મેળ પડશે બાપ. માટે આ પરમાત્માની ભક્તિ કરવા માટેનો આવો અવસર સંતો આ વારંવાર શું કરવા કહે છે? થોડા તમને આગળ લેવા માટે, તમારા આડું આવરણ થઈ પાછું કરવા માટે. તમારો ગુરુ કોણ થઈ કે બાપ? તમે મૂળ સ્વરૂપ જ છો. એમાં કોઈનો મહાપુરુષે કીધેલું કોઈ થઈ શકે એવું નહીં, પરંતુ મહાપુરુષ એટલું કરી શકે છે કે તમારા આડું આવરણ હોય તો એ પાછું કરી શકે છે. એટલે તમે એમનો ઉપકાર બન્યો. ગુરુ એટલો મોટો ભાઈ. મોટા આપણા પાંડુરંગજી શાસ્ત્રી મોટા એમાં મોટો ભાઈ કીધો છે. કારણ હું ગીતાજીમાં ભગવાને એ જ કીધું કે તમે માતા પિતા, તમે બંધુ, ગુરુને બંધુ પણ કીધેલા છે, મિત્રએ પણ કીધેલા છે, અને પિતાએ કીધેલા છે, અને માતાએ કીધી છે. આ બધા પદો એક જ વસ્તુને લાગ્યો છે. માટે આવું જીવન ફેર ન મળે. આપણે કેટલી બધી રેણીઓ હોવી જોઈએ, કેટલી બધી આપણો પ્રેમ હોવો જોઈએ, કેટલો આપણો વિવેક હોવો જોઈએ. માતા પિતા, તમે ભલે ને કદી આ ઘાટી હોય, ટૂંપીઓ હોય તો તમે કેવો હાચવો છો, પછી હાર હોય તો કેવો હાચવો છો, જો દોરા હોય તો કેવા હાચવો છો, મંગળસૂત્ર હોય તો કેવું હાચવો છો. તો પછી વિવેક તો રાખો છો ને. મંગળસૂત્ર ચો રાખો છો, કેવી રીતે રાખો છો? તો આ બધો છે ને, એ મંગળસૂત્ર છે એટલે મંગળ એટલે કલ્યાણ, કલ્યાણકારી આ બધો છે. એમ કેવો રાખો છો, કયા ભાવમાં રાખો છો? સવારે ઉઠીને રોજ કે ગુરુમુખી જ રહ્યા કે એ ગુરુમુખી કરે છે ને એ ગુરુમુખી છે, પણ આમ તમારું વર્તન કેવું છે? ગુરુમુખીનું છે કે મનુષ્યનું છે, ભક્તનું છે કે ગ્રસ્તાશ્રમનું છે, સંન્યાસીનું છે કે ત્યાગનું છે? આ રીતે કેવળ ભક્તિનું છે, ભગતનું જ છે, બસ બીજા કોઈનું છે? એક વખત નારદજી છે ને, એ ભેળસેળ ભેગો થયો હોય તો એને જુદો કરવા વાળો પુરુષ છે. ભક્તિનો ડોળ કરીને મેં પહેરી ગયો, એ પણ જાતો હોય લ્યો. તેમાં હવા નારદજીએ આટલા બધા વાલપણો ને આટલો પ્રેમ ને આટલું બધું ને એને સમજાવવા માટે પછી ફરતા 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 ભાગો. એક વખત એ દ્વારકામાં જ્યાં કે ભગવાન ઓફિસમાં જોયું કે એ તો જ્યાં છે, આ તો સંતો નહીં ભજે. નારદજી કે આજ મોકો આવી ગયો છે આપણો. નારદજીની વાત સાંભળે એટલે પોતાના અષ્ટપટરાણીઓને બધા દ્વારકાવાસીને પછી આનંદ આનંદ રાત્રે આવો સભામાં સત્સંગ રાખ્યો. સત્સંગ એટલો બધો કરી પછી છેવટ કરતો એમને કીધું બધાને વ્યક્તિગત પછી પોતાના અષ્ટપટોને કે તમારા ભગવાન કેવા વાલા છે? એ અમારા પ્રાણો કરતો વાલા છે. અમારા ભગવાન હમણાં મહારાજને કીધું કે વર્તન ના હોય ને વાણી હોય તો શું કરશો? એને કીધું કે ભાઈ અમારા ભગવાન સિવાય બીજું કોઈ જ ના, અમારો જે કોઈ ગણો, પ્રાણ ગણો, જે કોઈ ગણો, સર્વે છે અમારા ભગવાન છે. આ બધા પેલા બધા જે ભજન કરે અને ભક્તિ કરતા હતા એ કે અમારો તો ભગવાન, અમારો પ્રાણ છે, અમારો પ્રાણ જીવન પાતળીઓ વાલો આજ મારા મંદિરે પધાર્યા. આવો જે કહેતા હતા ને, પછી નારદજીએ ફેર શબ્દ ઓમ ઉલટાયો. વાહ, તમારા આટલા બધા ભગવાન વાલા કે હા અમે ભગવાન માટે અમે પ્રાણ આપી દઈએ. સારું સારું, તમે આટલા ભગવાન પણ ભગવાનને શું તમે કોઈ દાડ પૂછ્યું છે કે ભગવાનને કોણ વાલું છે? એટલે બધાને કોણ ઊંચા કર્યા કે વાત સાચી છે, આપણે પૂછ્યું તો નથી, આપણે વાલું પડે. વારો આવ્યો કે ના આવ્યો? આ બધું આમ થાય. બધાને કોણ મોડ્યા બરાબર કે પૂછી જોજો.
નકર ઠગાઈ જાહો તમે તો અહીંયાનું માનો છો. પણ આપણે ટાટા બિરલા આલા અદાણી સાહેબ જીને કે ધીરુભાઈ અંબાણીને બાપુ બાપુ કરીએ તો એમાંથી કોઈ આપણને એક ઘરે કંઈક 1 રૂપિયો હાલે ખરા? આપણે ફેરા બાપ પકાવીએ તો પણ એક વારો કદી ખાલી મારો મિત્ર કે ને તોય કોઈક દાડો તમારું દાલ ખાતે પણ કહેતો કે એમ તમે ના છેતરાઈ જાઓ કે એમ કરીને રાત્રે પાસે ઉઈ ગયા. પેલો બધો જ હાથ ફેવરે જ્યાં માળાકો બોલો બધો સત્સંગ આપણો જતો રહ્યો કે કાલે હવે કંઈ આવે ને આપણે પૂછીએ, કંઈ આવે ને પૂછીએ. આમ કરતા 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 સવારો પ્રભાત થઈ જઈ, બધા ઉઠ્યા ને બધા નારદજી પહેલા બ્રહ્મમુહૂર્તમાં ઉઠી સ્નાન બીજું કરીને કે લ્યો તારે હવે જય ગુરુ મહારાજ એમ કરીને નીકળી જાય. ખબર કે ભગવાન હાલ આવો નગરીની બહાર નીકળી ગયા. ભગવાન આવ્યા નગરીની અંદર આમ પ્રવેશ કર્યો ને એને ખબર પડી કે નારદજી જોડે આવ્યો હોય. નારાયણ ભગવાન નક્કી ગયો કે કોક નવું ઉથલ પાથલ કર્યું છે એમ સાચો પુરુષ કોક તો કે અને સાચું ના કહે એ જો અને સાચું કહે એ કે એનું વચન રદ ન થાય. જે કે એને નારદ કહેવાય. બાપ લાકડો લડાવે એને નહીં નારદ કીધો. નારદ ભક્તો ને ભગવાન જુદા જણો નહીં રે લગાર જેના રુદિયે મારો સ્થાન જુદા જણો નહીં રે લગાર. ભગવાન નારદજી નીકળી ગયા. ભગવાન આયા ધોયા બધો આવી ગયો. અષ્ટપટરોણીઓ હોની સેવા હોની કરી લીધી. ટેમ થયો, પ્રસાદ થયો અને પ્રસાદ ધરાયો. બધો વળી આરામ કર્યો. આ બધા વાટ જોઈને કે દિવસ હાથમે ને પછી આપણે બધા સત્સંગમાં બધા બેસીએ. સમય થઈ ગયો ને બધા આવીને બેસી જાઓ. ભારત હે ને આ રીતે પહેલું કહેવા જોઈએ. બોલો ભગવાન સત્સંગ કરવા માંડ્યા. સંતોના આ મહાપુરુષો આવવા મળ્યા હતા. આજે અમુક ભૂમિકામાં આવા મમ સ્વરૂપ જ છે. આવા સંતો છે. એમનું દર્શન કરવાથી દુઃખ જતું રહે. એમના સત્સંગથી આપણોને સુખ થાય. આવું બધી વાતો કરે પણ પેલા કોઈ ખૂબ કહીશું ભગવાનની બધે સંતો નહીં બસ ગુણ ગાયા. એટલા બધા ગુણ ગાયા ને તોય અને સત્સંગ કર્યો પણ મદર પાસે બધા એકી એટલે અહીંયાની પ્રશ્ન પ્રભુ કે અમારે એક પ્રશ્ન છે કે હા કે તમને વાલામાં વાલું કોણ છે? ભગવાને કીધું કે બધે હું છું તે મને બધો વાલો છું. કેમ ગાણું અણુમાં હું છું એ મને બધો વાલો છે કે ના સાચું બોલો તમને હાવ સાચું કે વાલામાં વાલો કોણ છે? હું શું કહેવા માગું છું? પ્રિય અને શ્રીય ભક્તિના 2 માર્ગની વાત કરવા માગું છું. આમ જ્યારે આવો બધો પેલાને વધારે કીધું કે ના પ્રભુ એમ તમારે તો કહેવું જ પડે કે તમારે વધારે વાલું શું છે એમ કીધું. એટલે ભગવાને પછી તો સાચું તો કહેવું જ પડે ને કે જો તમે એમ ધારતા હોય ને બધા તમે કહેતા હોય તો મને મારને વાલામાં વાલા મારા ભક્ત છે, બીજું કોઈ વાલું. અને જો જેમ ભમરીઓ ઉડી જાય ને સણુણ જઈને બધા ઉઠ્યા પર જોયો એ તો જુઓ અમારા પ્રભુ હતા કેવા શબ્દો વાપરવા માંડ્યો. જોણે આ તો છોકરાને કહેવા માંડ્યો કે જોયો આખી જિંદગી નવાર્યું ખવાર્યું ધોરાયું તો આખરે નાનપણમાં જે નાચ્યો છે ને અહીંયાને જ વખોણા છે. બીજું શું કર્યું? ભેગા હોય ત્યાં સુધી કોઈ દાડો ન જુદા પડે એટલે બધા તમે અવગુણ જ ખોળો છો. સદગુણ એક પણ ના ખોળે જોડથી ગમે તે હોય તો ભગવાન કે આ બધું શેમ થયું? પણ આ બધું કોમ નારદનું કે સારું છે. દૂધમાં દહીંમાં મોખણ છે પણ જ્યાં સુધી એનો ભાગ ત્યાગ ન થાય ત્યાં સુધી ઉપર તરે ન હાચું. અને જો બધા ઉઠી દીવો પૂંચીને જો પર બોલાવે ને
અષ્ટપટરોણીએ જતા ને ભગવાન કે જોયા કબીરજીએ એક વાત કરી, સત્ય કે સબકા વેરી હોતા હૈ. અને એક વાતમાં કીધું કે જો સાચું કે ને તો માએ મારે છોકરાને, આઈ કે સત કે ને એને આવું તો બધા જતા રહ્યા, જઈને હોઈ છે પાછા. હા, રોજ તો વહેલા કોઈ પાણીનો જેની ફરજ હોય ને એ બધી કરતા પડી, એ દાડે તો કોઈ આવ્યું જ ને. તમે એવું ના માનતા, ભગવાનને એક દાડે જાતિ તો પાણી લઈ કૂવાને ખેંચીને પછી નાહવું પડ્યું, લુકડો ધોવો પડ્યો છે, કોઈનું નથી. આ તો બધા સમજ્યા જેવો છે. તમે સહેજ પણ જો વિવેક જે ભેગું છે એના વિવેકથી જો કોઈ એમ કહે કે વણા કરતા મારે તો આ વધારે હાર બે છોકરા હોય ને તો તમે બેઠા વાતમાં કહે કે તારા કરતો તો મોટો હારો કે તો મોટા કરતા નાનો હારો તો એ રહ્યો એ આ રહ્યો એ શબ્દ યાદ બહુ રાખે પાછો. હા, તમારે એમ ન થાય કે વાહ વાહ વાહ, જો મારા કરતા હવાયો થયો હોય તો વાહ. એ તો ભીમસેન બોલે દાદા ભગવાન આપણે જે ભીષ્મને કે બાપુ જોઈ ને આપણા ઘરમાં કેવો એક પછી એક કેવો રત્નો છે. આજે એક બાજુ તમારા બાણ છોડો છો તો એ હવા લક્ષ્ય થાય છે, અને આજ તમારા પુત્રનો પૌત્ર જ્યારે તમારા હમો યુદ્ધ કરે છે તો એક બાણથી તમને ફેંકી દેશે. કેટલા હવા લક્ષ્ય ઉપરીઓ તમારા કરતા પવીને એનો 1,40,000 થાય છે. કેવો રત્નો પડ્યો છે. તારે દાદાએ કીધું કે એમાં મને ગૌરવ છે બાપ. તમારે તો જો બીજાનું અખવાણ થયું ને, અમે તો જતો રહ્યા, ભગવાન ઉઠ્યા, નાયા, કપડો એ ખંગાળીને હુકવી નાખ્યો ને કો બોલો આવું બીજું છે. પણ હવે તો ચાએ કરવો એ વખત તો ચા તો નહોતો ભગવાન વખત, પણ દૂધ ગરમ કરવું હોય, નાસ્તો કરવો હોય તો હવે શું કરવાનું? શું દુકાનમાંથી બિસ્કીટ લઈ આવી? એક વખત બિસ્કીટ નહોતા. આવું થઈને અને નારદજી બીજે થઈ આમ થયા કે મહિમી ગોળી આલી હતી, એ ગોળી અમલ કર્યો છે કે નથી કર્યો? અને જો આમ ભગવાનને ખબર પડી કે નારદ દ્વારિકાની સરહદ આવી ગયા છે, એટલે ભગવાને નાહી ધોઈને કમ્પ્લેટ થઈ અને પલંગમાં રૂપાળી ચાદર ઓઢી અને ઊંડો શ્વાસ ખેંચતા હતા. પરમાત્માને જાણ હાલ પ્રાણ છૂટી જાય, હાલ પ્રાણ છૂટી જાય. વધા સુત રહે ન હવે શરીરને એવા પ્રાણ અમારા ગળાય છે. આવો દશામાં અને નારદજી આવ્યા ને મોં પ્રવેશ કર્યો. નારદજીને આમ કરીને આમ જોઈને આમ જોયું તો આ તો આમ જેડી એવી સ્થિતિ પરમાત્માએ એવી દશા કરીને અને પછી હવળે આમ સહેજ ઉગાડીને આમ બેહાડી અને આમ થોડુંક સંતનું દર્શન થયું ને એટલું ઉર્જા આવી. ભગવાને અમારે કે હે નારદજી, આપનું દર્શન હુઓ, મારો પ્રગટ્યપણું આવની ઉપરીઓ જે હેતુથી થયું હતું એ તો બધું સફળ થયું. અને એ સફળ થયાનું પ્રમાણ મારા અંત સમયે આ સંતનું મને દર્શન થયું છે. હવે હું વિદાય લઉં છું. કૃષ્ણ કનૈયા. નારદજીને હું આમ રૂવાટો ફરી ગયો, દોડ્યા. આમ દોડવા ના, હે પ્રભુ આ તમારો આ તકલીફ શું છે કે એવી કોઈ બી વિસર્જન કરવા માટે આવો મહાપ્રસિદ્ધ બંધારણમાં વસ્તુ ભળતી હોય છે ને વિસર્જનમાં વસ્તુથી જ વિસર્જન થતું હોય છે. માટે કરી હવે મારું આ બધો યોગ પૂરો થઈ ગયો. પણ કે આ માટે છે ને શું રોગ છે કે મારી નાભીની અંદર એવો રોગ છે કે આ પ્રાણ લઈ જાય એવો ભાવ. તો માટે છે ને નારદ એ તમે ના લાયકવાના શું કહું કે અરે તમે કોને એટલા પહેલાં હું લાઈને હાજર કરું.
ત્યારે પછી ભગવાને ઊંડા શ્વાસે કીધું કે હે નારદ, જો મને કોઈ ચરણ ધોઈ અને એનું ચરણોમત પાય તો આ મારો રોગ જાય એમ કહું છું. પણ હે નારદ, આ ચરણોમત જે કોઈ મને પાય એ 7 જન્મ નર્કમાં રહે. નારદજી તો દોડ્યા જઈને પરે જઈને કહો કોઈ લાજ છે ભગવાન આવી પરિસ્થિતિ. અરે કે જોયો નારદ, કો બોલો, પણ કે દુનિયાની એ લાજ છે કે આ શેલ્યો શ્વાસ છે. આ જગત શું કહે તમોને કે નારદજી અમને ખબર છે કે રોગ આ મટે છે ને, પણ અમારે મોખ નથી નર્કમાં જવાનો. કૃષ્ણ કનૈયા. હવે આ તો છૂટી પડ્યા, પણ હેડો તો કરે કે હવે આઈને શું કરવાનું છે તારે કહો. આ તો જ્યાં સુધી દૂધ આજે 100 કલાક પછી હેડો ને એટલે જેમ જેમ ખટાશમાં જાય, જેમ જેમ ખટાશમાં જાય. પણ હારો માણસ છે ને તો એનામાં મેળવણ નાખીને એનું મય બનાવે, પણ ખટાશમાંથી મેઠું કરે ને એ સંતની બલિહારી છે. એ વખત એ વસે નારદજી તો આયા ને આમ કરવા માંડે. મિયા ચો કર્યું, આ તો કાઢવું તો જૂઠું ને આ તો હાથું જતું રહેશે. કહો બોલું. એ વખત એ વસે પરમાત્મા. નારદજી આવ્યા તો ભગવાનને તો એ દશા. પ્રભુ તમે કહો અહીં જવું મનમાં મારી હવે મતી ચાલતી કે મારા નારદ આ રોગ મટાડવો છે, તારે ઔષધિ લાવવી છે. તું 14 લોકમાં ફરે ને તો નહીં મળે. પણ તમે કહો અહીં જવું તારે કે વ્રજમાં જા. કૃષ્ણ કનૈયા. નારદજી કીધું નથી કે વ્રજમાં પ્રગટ થયા. આખો વ્રજવાસીઓને ખબર પડી કે ભગવાન નારદજી આવ્યા ને આપણા ભગવાનનો કોઈક ને કોઈ સંદેશો અને કોઈક હારા શુભ સમાચારમાં કહે તો ખરા ને. એ બધા ગોકુળવાસી ભેગો થઈ ગયો ને એ નારદજી નવા બધા બેઠા ને નારદજીની આ દશા જોઈ ને થોડી પેલી કે તમે કેમ આવું છે. ક્યાંથી આવ્યા કે દ્વારકાથી કે ભગવાન કે બહુ દુઃખી. પેલો સંભળવાનું ન કે અમારે સંભળાતું નથી, પણ મટે શાથી કે ચરણોમાં પગ ધોઈને ચરણોમાં હાલે ને તો આ મટી જાય. બધો ભેગો થઈ ગયો સુબાનો અને એક થાળ લાયા અને બધાની મોય ચરણ રાશી અને ચરણોમાં લઈ અને પછી ગળીને એક વર્તનમાં આલ્યું. લ્યો આ બોતલ ભરીને કે પણ કોઈ સમજો છો તમે? આલ્યું તો ખરું, પણ બીજું કોઈ સમજો છો કે અમારે કોઈ સમજવું નથી. અમારા ભગવાનને મટી જાય એટલે બસ અમારાથી આ જીરવ્યું જાતું વાપર્યું નથી જતું એમ કહું છું. તમે જો નારદજી ઉભા રહીને કી આલો છો, પણ 7 જન્મ નર્કમાં રહેશો. કી અમે જન્મ નર્કમાં રહીશું, અમારા ભગવાનને સારું થવું જોઈએ. નારદજી તો હું આવ્યા ને તો ભગવાન રૂપાળ આમ બેઠે. નારદજી લે કે એ તો પહોંચી ગયું હોય. નારદ તારે શું હતું? તારે પાનચરણ નતા? તું બીજે લેવા જતો. પરંતુ ધન્ય છે કે તું સંતનું સ્વરૂપ છે કે હાથાને તારે છે અને જૂઠાને બાદ કરાવે છે. એ તારું કોમ સ્વભાવ સંતનું કોમ છે. સંત છે હુપડા જેવો છે. હુપડો છે ને આમ કરે ને એક તો જે હડીલા જૂઠા પોચાનો હોય ફેંકી દે અને પેલો આમ કે મારા પહાણ આવરા, મારા હૃદયમાં આવરા. આમ તમે સુપડાને જોજો
અને ચાયણી છે ને એ સાર જવા દે પણ સારું જવા દે અને કોકરા કોકરા રાખે. એટલે આ સંસાર છે એ ચાયણી જેવો છે. બધા કોકરા એના હૃદયમાં કોઈ શબ્દોના ભર્યા છે. સારું છે એ સાર જવા દીધો બાપ. માટે કરીને આ વ્રજવાસીઓએ ભક્તિ શ્રેય કરી હતી અને આ રહ્યા એ પ્રે છે બાપ. આ સુખ માટે જ આ બધું મથે છે. માટે પ્રેને તો નરક કીધું છે, એમ કીધું છે મહાપુરુષે. પણ છતાંય મહાપુરુષે છે ભલે ને સ્વર્ગમાં જાય પરંતુ આખર ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. માટે તમે ગુરુના શરણમાં જઈ આવી સાચી વસ્તુને જાણી છે. આપણા પાસે પ્રેમ ભાવ આપણે બધા મળ્યા છે. તમારા બધે ભગવાન છે. શંકરાચાર્યજી મહારાજની એક વાત કરું. હવે તમે બધા ગુરુમુખી છો અહીંયાને જ કહું છું. એ સમજી શકે, બીજાને તો સમજી હોપડી શકે પણ સમજી શકે. આ જે ગુરુ શંકરાચાર્યજી મહારાજ જગત ગુરુનું જ્યારે બિરુદ લાગ્યું એમને કોઈ મહાપુરુષને